ચૂંટણીને લઈને અમદાવાદમાં લેટર વોર શરૂ થયો છે. લાંબા વોર્ડમાં ટિકિટ મેળવવા ભાજપના દાવેદારો વચ્ચે જંગ જામ્યો છે. રાહુલ માટિયા અને સતીશ ભરવાડ સામે ગંભીર આરોપ લાગ્યા છે. સોશિયલ મીડિયામાં લેટર વાયરલ કરીને આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાહુલ માટિયા પર ઉઘરાણા કરતા હોવાનો આરોપ છે. ફેક્ટરી માલિકો પાસેથી ઉઘરાણા કરતા હોવાનો આરોપ છે અને ટિકિટ મળવાની હોવાનું કહીને દાવેદારો ઉઘરાણી કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. અગાઉ રાહુલ માટિયાએ લાંભા વોર્ડના ઉપપ્રમુખ બનાવતા વિવાદ થયો હતો અને રાહુલ માટિયા સામે ગેરકાયદેસર કેમિકલ ઠાલવવા બદલ પણ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર. અને દીપક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ ચૂંટણીને લઈને અમદાવાદમાં લેટર વોર શરૂ થયો છે. એમાં પણ લાંબા વોર્ડ ટિકિટ મેળવવા ભાજપના દાવેદારો આમને સામને. દીપક, બિલકુલ અંકુર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ટિકિટ મેળવવા માટે જે દાવાદારો છે તેઓ કાવા દાવા કરી રહ્યા છે અને લાંબા બોર્ડનો જે આ લેટર વોર સામે આવે છે, સોશિયલ મીડિયા પર લેટર જે છે તે સામે આવ્યો છે, જેમાં બે જે કાર્યકર્તાઓ છે ભાજપના અને જે દાવેદારો છે તેમની સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ટિકિટ મળવાનું કહી અને જે ફેક્ટરી માલિકો છે તેમની પાસેથી ઉઘરાણા કરવામાં આવે છે. સાથે જ લેટરની અંદર એ પુરાવા પણ મૂકવામાં આવ્યા છે કે તેમની સામે જે રાહુલ માટિયા છે તેમની સામે અગાઉ કેમિકલ માફિયા તરીકેનું અનેક જે લાયસન્સ છે તે લાગી ચૂકી છે, તેમની સામે આરોપ પણ લાગી ચૂક્યા છે. એટલે કે આવા જે લોકો છે તેમને ટિકિટ ના આપવી જોઈએ, કારણ કે જે ફેક્ટરી છે ત્યાં ઉઘરાણા કરી રહ્યા છે. આ પ્રકારનો એક ગંભીર આરોપ જે છે તે આ બંને પર લગાવવામાં આવ્યો છે. એટલે કે આ એક લેટર વોરની સાથે જ લાંબા વોર્ડની અંદર જે ટિકિટ મેળવવા માટે તેની જે દાવેદારો છે તેમની અંદર આ કાવા દાવા કરવામાં આવી રહ્યા છે, ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે. જો કે લેટર વોરથી રાજકારણ પણ ગરમાયું છે અને અત્યારે હાલ આ જે લેટર વોર છે તે ચર્ચામાં જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.